નમસ્કાર. બીઆરસી ભવન પાટણ પ્રેરિત અમે સમયદાનના વર્ગો ચલાવીએ છીએ, જેની શરૂઆત અમે ઓગસ્ટ 2023થી શરૂ કરી હતી. એમાં સૌપ્રથમ અમે અનુભવ કસોટીનું આયોજન કર્યું હતું, જેમાં પાટણ તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકો જે ધોરણ 8માં અભ્યાસ કરતા હતા એની એક અનુભવ કસોટી લેવામાં આવી. તેમાં એસસી, એસટી, ઓબીસી અને જનરલ એના જે રાજ્ય પરીક્ષા બોર્ડનું જે મેરિટ છે એ અનુસાર અમે એમને રિઝલ્ટ આપ્યું, એટલે કે રિપોર્ટ કાર્ડ આપ્યું, અને એમાં જે મેરિટમાં આવ્યા એ બાળકો માટે અમે સમયદાનનો વર્ગ ચાલુ કર્યો. સમયદાનના વર્ગમાં ગત વર્ષ અમારે 50 બાળકો આવતા હતા, જેમાંથી 34 મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. એના સિવાય જ્ઞાન સાધના પરીક્ષાની પણ અમે તૈયારી કરાવીએ છીએ. આની અંદર અમારી 8 શિક્ષકોની ટીમ જોડાયેલી છે, અને અમે શનિ અને રવિ 2 દિવસ સમયદાન કરીએ છીએ. શનિવારે શાળા સમય બાદ 12 થી સાંજના 5 અને રવિવારે પણ 12 થી 5 એમ 2 દિવસ અમે ગ્રુપમાં બાળકોને લઈ અને વ્યક્તિગત માર્ગદર્શન આપીએ છીએ, જેની અંદર એમએટી, એસએટી આ દરેક વસ્તુની નિષ્ણાત શિક્ષકો દ્વારા એમને છણાવટ કરવામાં આવે છે. એ સિવાય એમનું પ્રોબ્લેમ સોલ્વિંગ પણ કરવામાં આવે છે કે કોઈ વસ્તુ એમને ના ફાવતી હોય, અઘરા મુદ્દા હોય તો એને સરળ કેવી રીતે બનાવવા, નવી નવી ટેકનિકો આપવી, આ બધું અમે વારાફરતી ગ્રુપ વાઇઝ લઈને બેસીએ છીએ. એના સિવાય અમે 2 નવી બુકો પણ લોન્ચ કરી છે, જેનું વિમોચન આ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું, જેમાં માનનીય નિયામક શ્રી સાહેબ આવ્યા હતા. અને એ બંને બુકો એનએમએમએસ અને જ્ઞાન સાધનાની છે, જેની અંદર અમારી ટીમે જાતે મહેનત કરી અને એ બુકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બુકો ઉપર QR કોડ રાખવામાં આવેલા છે કે જેની અંદર વચ્ચે નંબર આપેલો છે. એ નંબર વોટ્સએપમાં આપણે હાઈ કરીને મેસેજ કરીશું તો આપણને આખી બુક PDF સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે. આ બાજુનો જે QR કોડ દેખાય છે એને ગૂગલમાં સ્કેન કરવાથી આપણને આ ક્વેશ્ચન બેંક આખી ચોપડી PDF સ્વરૂપે મળશે, અને આ તરફનો જે QR કોડ છે એની અંદર તમને તમામ જવાબો પ્રાપ્ત થશે. તો આ એક પ્રયત્ન છે. એના સિવાય અમારા વર્ગમાં જે બાળકો આવે છે, આ વર્ષે અમારે 75 બાળકો આવે છે, અને અમારો ટાર્ગેટ 50+ છે આ વખતે, કે 50થી વધારે બાળકો અમે એની અંદર પાસ થાય એ પ્રમાણેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક બાળકને આ અમે વિના મૂલ્યે આપેલી છે. એના સિવાય અમને વિચાર આવ્યો કે જે બાળકો શનિવારે સવારે વહેલા શાળાએ ગયા અને બપોરે 12 વાગે ત્યાં ક્લાસમાં હાજર થઈ ગયા, તો એમનું જમવાનું શું? તો અમે એક તાલીમ દરમિયાન રજૂઆત કરી, શિક્ષક તાલીમ દરમિયાન, તો આપણા જ દાતાશ્રી પ્રાથમિક શાળાના હતા એ લોકો એની અંદર જોડાઈ ગયા અને એમણે સામેથી પોતાની ઈચ્છા બતાવી અને દાતા તરીકે પોતાનું નામ લખાવી, અને દર શનિ રવિ શિક્ષકો દ્વારા જ એમને ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. 4 થી 5 વખત ભોજન પણ આપવામાં આવેલું છે, અને બાકી નાસ્તાના દાતાશ્રી દર વખતે તૈયાર હોય છે. એના સિવાય આપણે રોકડદાન પણ મળેલું છે, જે તમે જોઈ શકો છો. રોકડદાન પણ આપણા પ્રાથમિક શિક્ષકો જ છે જે આપે છે. એનો અર્થ એ છે કે સમયનું દાન એ પણ આપણા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, રોકડદાન એ પણ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, અને આપણા જે નાસ્તાના દાતાશ્રી છે એ બધા. એટલે બાળકોના હિતમાં અને બાળકો માટે એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષામાં એમના હિતાર્થે આ એક શ્રેષ્ઠ પ્રયત્ન અમારા બીઆરસી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થેન્ક યુ.